વિન્ટરમાં ગરમા ગરમ ખીચડી ખાવાની મજા જ અલગ છે અને એમાં પણ આ ગિરનારી ખીચડી તો નેક્સ્ટ લેવલ છે. રેસીપીને સેવ કરી લેજો કારણ કે આવી ખીચડી રોજ નહીં જ મળે. તો બનાવવા માટે એક બાઉલમાં લેવાના છે 1 કપ ચોખા. ચોખા તમે અહીંયા કોઈ પણ યુઝ કરી શકો છો. એની અંદર મગની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળ એડ કરવાની છે. પાણીથી એકદમ સરસ રીતે દાળ ચોખાને ધોઈ લેવાના છે કે જ્યાં સુધી પાણી એકદમ ક્લિયર ના મળી જાય. અને હવે 10 મિનિટ માટે આ દાળ અને ચોખાને પલાળીને રાખવાના છે. ત્યાર પછી પ્રેશર કુકરમાં લઈ લેવાના છે 1 કપ ચોખા અને અડધો કપ દાળની સામે મેં અહીંયા 4.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. એની અંદર જ સિંગદાણા એડ કરવાના છે અને વેજીટેબલ્સ એડ કરવાના છે. તો વેજીટેબલ્સમાં મેં અહીંયા રીંગણ, બટાકા, ગાજર, ફણસી, વટાણા અને તુવેરના દાણા લીધા છે. હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીને 4 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાની છે. ખીચડી કૂક થાય છે ત્યાં સુધીમાં એનો વઘાર રેડી કરીએ. તો પેનમાં લેવાનું છે ઘી અને તેલ. ગરમ થાય એટલે જીરાનો વઘાર કરવાનો છે, તમાલપત્ર એડ કરવાનું છે, હિંગ એડ કરવાની છે અને સમારેલી ડુંગળી એડ કરવાની છે. સાથે જ સમારેલી લીલી ડુંગળી પણ લીધી છે અને લીલું લસણ પણ સમારીને એડ કરવાનું છે. સાથે જ આદુ અને લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે સોતે કરી લેવાની છે. ટામેટાને મિક્સર જારમાં ક્રશ કરીને પછી એડ કરવાના છે. તમે સમારીને પણ એડ કરી શકો છો. બરાબર મિક્સ કરીને હવે રૂટીન મસાલા કરીએ. તો લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કર્યો છે. બરાબર મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ખાલી ગ્રેવીના ભાગનું જ અહીંયા એડ કરવાનું છે. હવે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે. ત્યાર પછી એમાં થોડું પાણી એડ કરવાનું છે અને બસ 1 મિનિટ માટે આ જ રીતે એને કૂક કરી લેવાનું છે. તો આ બાજુ ખીચડી પણ રેડી થઈ ગઈ છે. આ વઘાર છે એની અંદર રેડી દેવાનો છે. જે પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે ગરમ પાણી એડ કરવાનું છે અને ખીચડીને કૂક કરવાની છે 1 થી 2 મિનિટ માટે. તમને પણ આ રીતે સ્મોકી ફ્લેવરવાળી ખીચડી ભાવતી હોય તો બસ આ રીતે એક વાટકી મૂકવાની છે. અંદર ગરમ કોલસો મૂકવાનો છે, એની ઉપર ઘી રેડવાનું છે. 1 મિનિટ માટે ઢાંકી દેશો ને તો બસ આ રીતની એકદમ ગરમા ગરમ સ્મોકી ફ્લેવરવાળી ખીચડી રેડી થઈ જશે.